આજે તો આપણે આપણા ગામમાં આવેલ એક નવા લોકેશન આવી ગયા. અહીંયા આપણે સરસ મજાની એક રીલ શૂટ કરવાની હતી. તો જય શ્રી રામ બધા મિત્રોને સ્વાગત છે આપણા નવા મિની બ્લોગ ની અંદર. આજે છે આપણા ચેલેન્જ નો 17મો દિવસ. તો આપણે સરસ મજાના ઉઠી ગયા છે અને આપણો ભાઈબંધ આવી ગયો છે આપણા ઘરે અને ઈ જોઈ લઈએ સૂતો રીલું જોઈ મને ઉઠાડીને. ચાલો નીકળી જઈએ આપણે આપણા નવા લોકેશન ઉપર. આપણે પહોંચી ગયા છે આપણા ગામની નદી અને અહીંયા આવીને જોયું તો આપણે નદી પાણી ઘટી ગયું હતું. અહીંયા પુલિયા પર પાણી કે છે. પછી આવી ગયા હતા આપણે અહીંયા ડેમ ના લોકેશન આપણા ગામમાં આવેલ એક સરસ મજાનો ડેમ અહીંયા આવી ગયા હતા, જોઈ શકો છો. અને અહીંયા આપણે ભાઈબંધ ની કરવાની હતી રીલ શૂટ. તો ચાલો આપણે રીલ શૂટ કરી લઈએ ને આપણે અહીંયા નદીની બાજુમાં ડેમ છે, જોઈ શકો છો. ને આપણે સ્ટેન્ડ ને બધું ગોઠવી દીધું છે, કેવો સરસ મજાનો વ્યૂ આવે છે. તો ચાલો આપણે કરી નાખી રીલ શૂટ. સરસ મજાની ભાઈબંધની રીલ શૂટ કરી નાખી છે ને હવે જવાનું છે આપણે મહાદેવના મંદિરે. ચાલો નીકળી જઈએ. પહોંચી ગયા આપણે સીધા મહાદેવના મંદિરે અને ચાલો હવે તમને પણ હું દર્શન કરાવું. આવી ગયા આપણે સવારમાં મહાદેવના આશીર્વાદ લેવા માટે. તો કરી લીધા પછી આપણે મહાદેવના દર્શન, બજરંગબલીના દર્શન અને ગણપતિ બાપાના દર્શન. પછી આપણે નંદી મહારાજના દર્શન કરીને આવી ગયા આપણે મંદિરની વાસણીએ. હું ને મારો ભાઈબંધ સરસ મજાના બેસી ગયા હતા અને સરસ મજાના સવારમાં પક્ષીઓ પણ બોલતા હતા અને એવો સરસ મજાનો વ્યૂ પણ આવતો હતો. સુરત દાદા પણ બહાર નીકળી ગયા હતા અને આંબલીના છાયા હું ને મારો ભાઈબંધ બેઠા હતા. પછી આવી ગયા આપણે એક સરસ મજાનું કામ. તો આપણે ફટાફટ નીકળી જવું પડ્યું ને ગાડી આપણે જે બગાડી મૂકી. કામ પતાવીને આવી ગયા હતા આપણે ઘરે. થઈ ગયું હતું રાત જેવું. તમારો ભાઈ ખાઈ ગયા આળસ અને હવે જવાનું છે આપણે વાંઢે. આવી ગયા આપણે વાંઢે ને હવે આપણે ડેલી નું કામ કરવાનું છે, એ કામ કરી લઈએ. એ પેલા આપણે જોયું તો અહીંયા ખાતરમાંથી કાલે આપણે એક સાયકલ કાઢી હતી, જોઈ શકો છો કેવી સાયકલ છે. હેન્ડલ એ આડું થઈ ગયું છે અને ટાયર એ આડું છે ને એમાં હેન્ડલમાં તો પોદરાય છે, જે જોઈ લ્યો નથી. એમાં કઈ ઠેકાણું ને કાટ થઈ ગઈ છે અને અહીંયા આગળ આવી જોયું ને તો અહીંયા સીટ પણ નથી. આમાં બેસી નકાલવી કેમ આપણે. આવી ગયા આપણે ઘરે વાગી ગયા છે 10 ને પછી આપણે ચાને ટોસ ખાઈ લીધી. બસ મિત્રો આજ માટે એટલું જ. મળીએ પાછા 9 મિનિટ સાથે. નવા સબસ્ક્રાઇબ કરતા જાય. ત્યાં સુધી સૌ ડાયરા અને જય શ્રી રામ, બાય બાય.